સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જીજી હોસ્પિટલ કે જ્યાં પીવાના પાણી માટે કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી જે દર્દીઓ છે તેમના સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સૌરાષ્ટ્રમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલ જામનગરની જીજી હોસ્પિટલ છે, ત્યારે રાજ્ય સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ આ હોસ્પિટલને ફાળવે છે, પરંતુ અહીંયાના લંગડાતા વહીવટને કારણે દર્દી અને તેમના સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે। ઉનાળાની કાળઝાળ ગરમી હોવા છતાં દર્દીઓ માટે અહીંયા કોઈ પણ પ્રકારના પીવાની પાણીની વ્યવસ્થા નથી। પાણીની પરબ છે પરંતુ નળ નથી, ગંદકી એટલી છે કે ઊભા રહેવું પણ શક્ય નથી। ત્યારે જીજી હોસ્પિટલના સિવિલના નગરોળ સત્તાધીશોએ જાગવાની જરૂર છે અને આકરા તાપ વચ્ચે હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા કરવી પણ જરૂરી છે। હું અત્યારે જામનગર જીજી હોસ્પિટલમાં છું અને અમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ કે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારના ઉનાળાનો સમય છે અને જીજી હોસ્પિટલમાં કેટલાય દર્દીઓ છે તે આવે છે। જીજી હોસ્પિટલનું આ પાણીનું પરબ છે, ત્યાં અહીંયા આપ જુઓ, અહીંયા લખ્યું છે સાદું પાણી, પીવાનું પાણી અને ઠંડુ પાણી। જ્યાં ઠંડુ પાણી લખ્યું છે ત્યાં તો નળ જ નથી એવું સ્પષ્ટ દ્રશ્યમાન થાય છે, અને જ્યાં સાદું પાણી છે ત્યાં પણ આપ જુઓ કે કેટલી ગંદકી છે, કેટલી હદે ગંદકી છે તે અહીંયા ફેલાયેલી છે। અહીંયા આવતા દર્દીઓ અને તેના સંબંધીઓ મજબૂર થઈ અને ખાસ તો અહીંયા પાણી પીવા માટે મજબૂર છે। આસપાસ આપ જોઈ શકો છો કે ગંદકીના થર છે તે લાગ્યા છે, નથી પીવાના પાણીના નળ। આ છે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જીજી હોસ્પિટલની આ હાલત। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર।